માધુશ્રી, ચાલો હવે આપણે આરામ કરીએ. મને કેમ મારો ભયાનક સ્વપ્ન આવી રહ્યા છે? લાવ હું મારી માતાને જગાડું. અરે માતૃશ્રી, અરે દીકરી શું છે? અરે માતૃશ્રી, રાત્રિના બીજા ચોકડિયામાં પણ મને એવું એક ભયાનક સ્વપ્ન આવ્યું છે. અરે દીકરી, આપણા કુળદેવીમાં આપી તારે તારા ભગવાનની રક્ષા કરશે. અરે માતા, તમે સાંભળો તો ખરા. અરે માતા બીજા ચોકડિયાની રાત રે, માતા બીજા ચોકડિયાની રાત પણ માતૃશ્રી, મને આવા ખરાબ સ્વપ્નો આવે તો હું કહું તો ખરી જ નહીં. સારું તો કઈ વાંધો નહીં. અરે માતૃશ્રી, માતૃશ્રી, તમે જાગો. અરે માતૃશ્રી, આ જે રાત્રિના ચોકડિયામાં શું થઈ રહ્યું છે તે મને કાંઈ સમજાતું નથી. આ જે રાત્રિના ત્રીજા ચોકડિયામાં પણ મને એક જ ભયાનક સ્વપ્ન આવ્યું છે. અરે દીકરી, આપણે કુળદેવી આપણી રક્ષા કરશે, તારો અને તારા ભરતાની. અરે માતૃશ્રી, તમે સાંભળો તો ખરા કે આ વખતનું સ્વપ્ન કેટલું ભયાનક હતું.
અરે માતા ત્રીજા ચોગડિયાની રાત મને સપનું આવ્યું ભોળી માત मुझे पंथ देखाया हे जाने पूतना भाई देवारे पुत्र સપનું આવ્યું છે ઘોર માતા તો ઘડિયાની રાત અરે માતૃશ્રી આજની આ રાત્રિમાં શું થઈ રહ્યું છે મને કેમ આવા ભયાનક સ્વપ્ન આવી રહ્યા છે અરે દીકરી સપના કોઈ દિવસ સાચા પડતા નથી ચિંતા ના કરીશ ચાલ સુઈ જા જય માતૃશ્રીની આજ્ઞા ચોથાની અંદર પણ મને એક ખૂબ જ ભયાનક સ્વપ્ન આવી રહ્યું છે માં અરે દીકરી સ્વપ્ન સાચું ના પડે સુઈ જાને ચિંતા કર્યા વગર અરે માં આ વખતે તો મને હસ્તીના ફૂલનું સપનું આવ્યું છે માં હે ચોથા ચોગડિયાની રાત મને સપનું આવ્યું ગોરી માત મારા સદરાની સપનું આવ્યું
અરે માતૃશ્રી, આજની આ રાત્રિમાં મને ખૂબ જ ખરાબ ભાવના આવે જાય છે, માટે નક્કી કંઈક વાત છે. એ ભાઈ કોઈ છે કે અંદર? ભાઈ તમે કોણ છો? હું રાયકો રબારી છું અને ટાણું લઈને આવ્યો છું. તો અંદર આવો. અંદર છો કોઈ? હા કૂતરું કૂતરું નહીં થાય. ભાઈ નો બનાવ લાગુ. હાય ભાઈ રાયકા અહીંયા હું એક કામથી આવ્યો. બોલો. અને ઓલા સદુલ્લા બેન કે સમજવું બોલ. તમારું નામ શું? સુનક. મને બાપુએ કહ્યું હતું પણ ભૂલી ગયો હતું. એ મને એક ચિઠ્ઠી આપી છે એને. તમે ભણેલા છો? હા તું. અરે બેટા આ ચિઠ્ઠી મેં શું લખ્યું છે ઉકેલી જણાવી બતાવ. સારું માતૃશ્રી. રાણી સુદક્ષિણાને માલુમ થાય કે તેમને તમારી યુદ્ધ ચડે છે, માટે સત્વરે તેમની દીકરી વસ્ત્રાણી મોકલજો અને રત્ના રાયકાને જરાય પણ ખોટી કરશો નહીં. લિખિત અંતર ધર્મ રાખો. અરે દીકરી તારું સપનું તો સાચું પડ્યું. આ માતૃશ્રી, મારું સ્વપ્ન સાવ સાચું પડ્યું. મને તમે જવાની રજા આપો. નહીં દીકરી, અત્યારે તો તારા માટે હું કશું જ વાંચી નથી. તો માતૃશ્રી, જો તમારો જમાઈ જીવતો રહેશે તો આનાનો લાવો તો ફરીથી પણ લઈ શકાશે. અરે સુમિત્રા, ચાલ જા કાપડિયાને બોલાવી લાવે બન્યા. જીવનમાં આનંદ આને આપના. અરે ભાઈ અને રામ રામ, તમારી બાજુ તો આપશો કે નહીં? અરે 300 થયો મુઓ. અરે ઢોકળા હું કહી ગયા મારા બાપ, રણમાં આવ્યો તો પાણી તો પાવ. કાપા લઈ લો કાપા. ચાયના કાપડ આયા ભાઈ, ચાયના કાપડ. કાપડ લઈ લો કાપડ. હા હા શું મીઠું પાણી. કાપડ લઈ લો કાપડ. ચાયના કાપડ આયા ભાઈ, કાપડ લઈ લો કાપડ. આવો ભાઈ આવો. તમે આવ્યા તો ખરા, તો તમે મને એક નવરંગ પટોળું બતાવો. અરે પટોળી તો બતાવજો. અરે કાળિયા કાપડિયા આવું સિંકારું બતાવે છે. અરે હાલો એ બી નથી. જવા દે માતૃશ્રી, સારું કાપડ તો મારા કર્મે લખાણું છે. આ બધો જ રંગ મારા જ કર્મનો છે. અરે મણિયારા, તું લાલ જુડો બતાવ. જુડો બતાવ ભાઈ, જુડો બતાવ. હાલ એવો. અરે કપૂર જેવા આ કારું સિંધ બતાવે છે. લાલ હોય તો લાલ આપો ને. અરે માતૃશ્રી, એ બધું મારા કર્મ પર છોડી દો. કારણ કે અમે છેલ્લા 6 જન્મથી અમારો મેળાપ થયો નથી, અને આ 7મા જન્મે પણ શું થશે એની મને કાંઈ સમજણ પડતી નથી. અરે દીકરી, તમે 6 જન્મની વાત ક્યાંથી તને ખબર પડી? અરે માતૃશ્રી, દેવ કૃપાએ મને સગળું સમજાવ્યું છે. અત્યારે જો વાત કરવા બેસીશ તો ટાણું હોઈ જશે, અને જો તમારો જમાઈ યુદ્ધ કરશે તો કપથી કવડાવો કપટ કરી તેમને મારી નાખશે. માતૃશ્રી, અરે દીકરી, તું ચિંતા ના કરીશ. મારા જોડે અમૃત કટોરો છે તે તું લઈ જજે. જો જ મારા જમાઈને કાંઈ નહીં થાય તો તું શાંતિ દેજે, સજ્જન થઈ જશે. જેવી માતૃશ્રીની આજ્ઞા. ભાઈ રત્ના, હા રામ રામ. ચાલો આપણે સત્વરે સાંજને લઈ લો. આપણે પ્રભાત પહેલા હસ્તિનાપુર પહોંચવું પડશે. અરે ના કેવું પડે સગુણના બેન, તમારે ના કેવું પડે. આ તો ખબરના વેગે હાલવાની. આમ દૂધનું નથી. હાલો માતૃશ્રી, હું જાઉં છું. તો સ્વાઢીને નાખ્યું નથી પણ યાર.
और जो पढ़ोड़ पहला 4 वाग्या पहला પહોંચાડે લઈ જશે ચોથી મની ઊભે રહી જાય લાવ એને અમીનો ખૂબ ભૂલવાડી દઉં જેથી અમીનો ખૂબ યાદ આવશે એટલે ઓતરા રત્નાને પાછો ખબર છે હુકમ મહારાજ જેવો હુકમ ત્યારે પાત્રને અનેક ઉપો યાદ આવે છે અરે ભાઈ રત્ના તમારી સાંભળીને ઉભી રાખો શું થયું બેન સાંભળીને ઉભી તો રાખો અરે સગુના બેન શું તકલીફ છે તમને અરે ભાઈ હું મારી માતાના પાસેથી અમીનો કૂપો લાવવાનો તો ભૂલી જ ગઈ છું અરે એ તમે ખરું કર્યું હવે આપણા અડધો રસ્તો તો કાપી દીધો છે પણ ભાઈ એ અમીનો કૂપો નહીં હોય તો હું મારા પતિને સજીવન કેવી રીતે કરીશ હા તો આ બાજુ આવો આ રણમાં તમને એકલાને લઈને ક્યાં જાવ આવો અરે તમે મારી ચિંતા ના કરશો હું એક વીર ક્ષત્રિયની વીરાંગના છું હું મને રણમાં કે ક્યાંય વનમાં ક્યાંય ડર લાગતો નથી